નમસ્કાર મિત્રો, જેતપુર અપડેટમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, ગુજરાતને દાદર મુક્ત બનાવવાનું જે વિજય બાપુનું અભિયાન છે તેમાં જેતપુર અપડેટ તો ઘણા સમયથી આ જોડાણું છે, પણ આ વિજય બાપુનું જે અભિયાન છે દાદર મુક્ત બનાવવાનું તે ક્યાં સુધી પહોંચ્યું એટલે આપણે વિચારી પણ ન શકીએ કે ગુજરાતના પ્રખ્યાત યુટ્યુબર હોય તેની તો કોઈ સીમાડા હોતા નથી। ગુજરાતના છે એટલે ગુજરાત બોલું છું, પણ યુટ્યુબરને કોઈ સીમાડા હોતા નથી, સોશિયલ મીડિયાને કોઈ સીમાડા હોતા નથી। જેતપુરમાં પણ જોવાય, અમેરિકામાં પણ જોવાય, સ્પેનમાં પણ જોવાય, આફ્રિકામાં પણ જોવાય, એટલે બધી જગ્યાએ જોવાય। તો આ સીમાડા વટાવી અને પ્રખ્યાત યુટ્યુબર છે વીજળી એટલે ધનસુખ ભંડેરી ત્યાં જે બાપુની મુલાકાતે આવ્યું છે, તો અહીંયા બાપુની મુલાકાતે વીજળી આવી છે, તો તેને જોવા માટે પણ અત્યારે અહીંયા લોકોનો સમૂહ અહીંયા ઉમટી પડ્યો છે। હું આપને સીધા લોકોના સમૂહના દ્રશ્યો બતાવીશ, ત્યારબાદ વીજળીની મુલાકાત લઈએ આપણે। આ જોઈ શકો છો અહીંયા લોકોનો સમૂહ છે, ત્યાં જે બાપુને જે દાદર મુક્ત બનાવવાનું અભિયાન છે તેની સાથે તો જોડાયેલા જ છે, પરંતુ પ્રખ્યાત યુટ્યુબર છે તેને જોવા માટે પણ આવ્યા છે, તેનું અભિયાન છે એક, તેના માટે પણ અત્યારે આવેલા છે। આ જોઈ શકો આપ, આ બોર્ડ્સ આપણે ઘણીવાર જોયેલો હશે જેતપુર અપડેટમાં। હવે આપણે જે પ્રખ્યાત યુટ્યુબર છે વીજળી તેની મુલાકાત લેશું। આ નિહાલ એન્ટરપ્રાઇઝ છે, જેતપુર શહેરના સરદાર ગાર્ડનની સામેની શેરીમાં, બરફના કારખાનાવાળી શેરીમાં લક્ષ્મી ટિમ્બરની સામે નિહાલ ટિમ્બર, ત્યાં વિજય બાપુની મુલાકાત એટલે દાદર મુક્ત ગુજરાત અભિયાન છે તેની મુલાકાત। હવે આપણે સીધા તેની સાથે મુલાકાત કરશું આપણે પ્રખ્યાત યુટ્યુબર વીજળી સાથે। આપ જોઈ શકો છો અહીંયા આ જેતપુર અપડેટમાં આપ જોવો છો જે પ્રખ્યાત યુટ્યુબર છે વીજળી, તેને આમ તો મારે વીજળી એમ કહું તો આપને કદાચ આશ્ચર્ય થાય, કારણ કે પ્રમોશન કે એટલા બધા તે પ્રખ્યાત છે કે સમગ્ર વિશ્વમાં કદાચ તે દુનિયાના ખૂણામાં હોય તો પણ તેને કોઈ ન ઓળખતું હોય તેવું ન બને। એટલે મારે એનો પરિચય આપવાનો કોઈ જરૂર નથી, કેમ કે અમારો પરિચય કદાચ આપી શકે, અમે એનો પરિચય ના આપી શકીએ, કેટલા બધા તે પ્રખ્યાત છે। પરંતુ જે વિજય બાપુનું જે અભિયાન છે દાદર મુક્ત બનાવવાનું તે સીમાડા વટાવી ચૂક્યું છે, અને કેટલા સીમાડા વટાવી ચૂક્યું છે તે આ પ્રખ્યાત યુટ્યુબર છે તે ગવાહી પૂરે છે કે તેઓ અત્યારે જેતપુરની મુલાકાતે આવ્યા, અને ખાસ કરીને વિજય બાપુ જે દાદર મુક્ત ગુજરાતનું અભિયાન એમને ઉપાડ્યું છે તેની મુલાકાતે આવ્યા છે। તો આપણે યુટ્યુબર છે તેની સાથે વાત કરશું કે તેઓ આ અભિયાન જે વિજય બાપુનું ઉપાડેલું છે દાદર મુક્ત ગુજરાત કરવાનું તેના વિશે તેઓ શું કહે છે, જે આપણે પ્રખ્યાત યુટ્યુબર તેની સાથે ડાયરેક્ટ વાત કરશું। હવે સૌ પ્રથમ તો બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ। હું છું ધનસુખ ભંડેરી, એટલે કે તમારી પ્યારી વીજળી। અને વાત કરીએ બાપુના મલમની, તો ઘણો સમયથી ચર્ચા તો હતી જ કે બાપુનું એક સરસ મજાનું અભિયાન છે દાદર મુક્ત, તો નામ સાંભળ્યું હતું, પણ એકવાર એમ થયું કે જાતે જઈને આપણે ખાતરી કરીએ, એટલે જેતપુરમાં એનું જ્યાં ક્લિનિક છે એનું એડ્રેસ મેળવ્યું છે, અને આજે જાતે બાપુ પાસેથી આવીને ખાતરી કરવા માંગીએ છીએ કે બાપુ તમારી આ પ્રોડક્ટ છે કે જૂનામાં જૂનું દર્દ હોય કે રિપોર્ટમાં આવતું ન હોય અને મટતું પણ ન હોય, ગમે એટલી આપણે ટ્રીટમેન્ટ કરાવી છતાંય મટતું નથી, તો બાપુએ એક એવી સરસ મજાની પ્રોડક્ટ્સ બનાવી છે કે જળમૂળમાંથી કાઢી શકે છે। દાદર હોય કે ખરજવું હોય, એના વિશે જાણવા માટે હું પોતે અહીંયા ઉપસ્થિત છું, અને તમે પણ આજે બાપુની હારે મુલાકાત કરી અને રૂબરૂ તમારા કાને સાંભળી લ્યો ને તમારી સગી આંખે જોઈ લ્યો કે બાપુના મલમનો ફાયદો શું છે। તો આપણે હવે બાપુ તરફ લઈ જશું ને બાપુના મુખે જ આપણે સાંભળશું કે આ જે પ્રોડક્ટ્સ છે આયુર્વેદિક પ્રોડક્ટ્સ કે આડઅસર નથી અને એકદમ નેચરલ છે, તો આજે આપણે બાપુના મુખેથી જ સાંભળવાનું છે કે બાપુ તમારી આ પ્રોડક્ટ્સની અંદર કયા કયા ફાયદા છે ને કેટલા ટાઈમમાં આ રોગ નાબૂદ થાય છે। હવે બેન જય શ્રી કૃષ્ણ। પહેલા હવે આપણે જે આ મલમ છે બાપુનો મલમ, એ 3 મહિનામાં 5 વર્ષ જૂની દાદર હોય કે 20 વર્ષ જૂનું ખરોજવું હોય, 3 મહિનામાં ગુજરાતની અંદર કોઈ પણ ડૉક્ટર સાહેબ આગળ દવા લીધી હોય અને ન મળતું હોય પછી 100% ગેરંટીથી આપણે મટાડવામાં આવે છે, અને ફક્ત ઔષધિના ખર્ચમાં GST બિલ દ્વારા સાથે, અને 3 મહિનામાં જો કદાચ ન મટે તો પૈસા પાછા, એ રીતનું દાદર મુક્ત ગુજરાતનું આપણે અભિયાન કર્યું છે અને એ રીતે કરી છે। તો બાપુ આપણે ઓનલાઈન મગાવ્યું હોય તો તમારો કોઈ કોન્ટેક્ટ નંબર ખરો? હા, હવે ઓનલાઈન તો નથી આપણે, પણ ખાલી કુરિયર દ્વારા આપણે સુવિધા આપી છે। ઓનલાઈનમાં તો કેવું થાય કે સેલિંગનો ખર્ચો વધી જાય, પણ કુરિયર એક તિરુપતિ કુરિયર છે, એમાં 30 રૂપિયા કુરિયર ચાર્જ થાય, અને કોઈ પણ જગ્યાએ હોય ગુજરાતની અંદર 30 રૂપિયામાં 2 દિવસમાં ત્યાં કુરિયરથી મળી જશે। અને દાદર મુક્ત ગુજરાતનું અભિયાન છે। ક્યાં પહોંચ્યું? આપણે ફરીથી એક સવાલ કરીએ, પહોંચ્યું ક્યાં? એ તમે જોઈ શકો છો કે વિશ્વ પ્રખ્યાત આપણે વીજળી ઉર્ફે ધનસુખભાઈ ભંડેરી જે છે એ ખુદ આવ્યા છે, એટલે બહુ એથી વધારે
અત્યારે બહુ લોકોને તો પહોંચી ગયું છે, પણ તમે જોઈ શકો છો. એટલે જ્યાં ક્યાંક કોઈ હોય તો જ આવ્યા હોય. હા, તો જ આવ્યા હોય છે. તો બાપુ હવે ન મટે એની માટેનું આપણે ફરીથી આપણે દર્શક મિત્રોને જણાવી દઈએ શું છે આપણે અભિયાનમાં ન મટે 3 મહિનાનો કોર્સ હોય છે ધાધરનો. 3 મહિનામાં ન મટે તો પૈસા પાછા અને જીએસટી વાળું પાકું બિલ આપવામાં આવે છે. બિલમાં લખેલું હોય છે. બાપુ હવે આપના મોબાઈલ નંબર અને આપણો ફેસબુક આઈડી બોલી જાય. મારો મોબાઈલ નંબર છે 9825880888. કેમ કે આ દર્શક મિત્રોને હું જણાવીને થાકી ગયો છું કે આ વિજય બાપુનો નંબર છે. એટલે તમારી ખ્યાતિ છે તે ખૂણે ખૂણે સુધી પહોંચી ગઈ. એ મને મોબાઈલ નંબર તમારો મોઢે છે, તે જ આ પુરાવો છે. એટલે આના બીજો પુરાવો તો અહીંયા સામે બેઠો જ છે. અહીંયા જીવતો જાગતો પુરાવો. જે પ્રમોશન, જે જુદા જુદા પ્રમોશન કરવા આવતા હોય, પરંતુ તમારા માટે તો તમારી મુલાકાતે આવ્યા છે કે જાણીને તમારું અભિયાન છે ધાધર મુક્ત, તે રૂબરૂ જોવા માટે આવ્યા છે. તો રૂબરૂ જોવા આવ્યા છે અને સાથે સાથે તે પણ જેઓ અપીલ કરે તો આપણે જણાવી કે શું આપ અપીલ કરશો, શું જે ધાધરને ખર્ચવાથી દર્દ પીડાતા હોય તે દર્દીઓને? હા, એમાં એવું છે સાહેબ, દર્દ તો દર્દ છે, પણ અમુક દર્દ એવા છે કે કોઈને કહી નથી શકાતું. ધાધર લગભગ આમ માન્ય તો શરીરના અમુક પાર્ટ ઉપર એવી જગ્યાએ ગુપ્તરોગ થાય છે, તો અમુક વ્યક્તિ છે ને ડોક્ટર પાસે પણ જાતા શરમાય છે. એટલે એવા લોકોને ખાસ નમ્ર વિનંતી છે, એકવાર તમે જેતપુર આવો, બાપુનો કોન્ટેક્ટ કરો અને ધાધર જેવા દર્દમાંથી મુક્ત થાવ. તો જોયું આપણે પ્રખ્યાત યુટ્યુબરે દર્દીઓ હોય જેને શરમ સંકોચ અનુભવાતો હોય, કારણ કે શરીરના એવા ભાગ ઉપર હોય, ગુપ્ત જગ્યાએ હોય, ગુપ્ત રીતે હોય, તો તેના માટે થઈ અને એક અપીલ છે કે આપ શરમ સંકોચ છોડો અને એક વિજય બાપુનો જે મોબાઈલ નંબર છે 9998466692 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો. આ નંબર હું ડિસ્ક્રિપ્શન પર પણ લખેલું આવશે. વિજય બાપુનું એડ્રેસ પણ આવશે. એડ્રેસ હું આપને ફરીથી જણાવી દઉં. જેતપુર શહેરના મધ્યમાં આવેલ સરદાર ગાર્ડનની સામેની શેરી છે બરફના કારખાનાવાળી, તેની સામે લક્ષ્મી ટિમ્બરની બાજુ એક્ઝેક્ટ સામે નિહાલ એન્ટરપ્રાઇઝ છે. ત્યાં આપ ગમે ત્યારે આવશો તો વિજય બાપુ આપને મળશે જ. અને આપના દર્દમાંથી છુટકારો પણ આપને 100% મળશે જ.